રાજ્યની અંદર ભાજપ સરકાર એવું કહે છે કે ખાતરની અછત નથી, પરંતુ ખેડૂતો એવું કહે છે કે જો ખાતરની અછત ના હોય તો પછી ખાતર અમારા સુધી પહોંચતું કેમ નથી? તો ઘણી બધી જગ્યા ઉપરથી એવો નાદ સંભળાયો. ખેડૂતો એવું કહી રહ્યા છે કે માન્યું જો ખાતર હોય તો પછી આમાં અધિકારીઓ ગોલમાલ કરે છે, અધિકારીઓ અમારા સુધી ખાતર નથી પહોંચવા દેતા. આવી ઘટના આપણે અલગ અલગ જિલ્લામાં જોઈ. પણ આજે જ્યારે બનાસકાંઠાની અંદર એવું બન્યું કે જ્યારે શંકર ચૌધરી નેશનલ હાઈવે ઉપર વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગયા અને ત્યાં ખાતરની અછત એમને વર્તાય તો એમણે સીધું જ અધિકારીઓને કહી દીધું કે તમારા કારણે એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જે ગુજરાતના ખેડૂતો છે એવું કહી રહ્યા છે કે જો સરકાર એવું કહેતી હોય કે ખાતર છે, ખાતરની અછત નથી અને એમને સમયસર ખાતર આપવામાં આવે છે, તો પછી જ્યારે સરકાર ખાતર આપે છે તો અધિકારીઓ કેમ ખાતર નથી પહોંચવા દેતા? અધિકારીઓ ક્યાં ગોલમાલ કરે છે એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે અધિકારીઓ ઉપર કહેવામાં આવી રહ્યું છે આ કંઈક એવું કરે છે જેથી કરીને અમને સમયસર ખાતર નથી મળતું. અને હવે આ જ ખાતરની અછત બનાસકાંઠામાં વર્તાય. હવે જ્યારે બનાસકાંઠાના થરાદની અંદર કાર્યક્રમ હતો નેશનલ હાઈવે ઉપર વૃક્ષારોપણનો, શંકર ચૌધરી ત્યાં હાજર હતા અને એ જ સમય દરમિયાન જ્યારે શંકર ચૌધરીને એવી ખબર પડી કે અહીંયા ખાતર નથી તો પછી ખાતર વગર વૃક્ષો કઈ રીતે વાવવા, એટલે શંકર ચૌધરી અધિકારીઓનો પણ ઉધડો લઈ લીધો. અને સાથે સાથે શંકર ચૌધરીનો જે સ્વભાવ છે તરત જ નિર્ણય લઈ લેવો, સાચાને સાચું કહી દેવું, ખોટાને ખોટું કહી દેવું. આવું આપણે જોયેલું છે કે જ્યારે જે વ્યક્તિ સાચો છે એમની તરફેણમાં એમની સાથે ઊભું રહેવું અને જે ખોટો છે એમનો વિરોધ કરવો, આ શંકર ચૌધરીનો ક્યાંક સ્વભાવ છે. અને જ્યારે આ બધું બન્યું હતું અધિકારીઓને કહી દીધું કે તમારા લીધે એક પણ વૃક્ષ છે તે મરવું ન જોઈએ, સમયસર ખાતર આપવાનું છે. અને આજ સાથે જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે નાયબ ઇજનેર છે તેમનો ઉધડો લેતા શંકર ચૌધરીએ શું કહ્યું છે એ સૌથી પહેલા સાંભળીએ અને પછી ખેડૂતો માટે પણ તેમણે શું કહ્યું એ સાંભળીએ. તમે પણ અત્યારે જોઈ રહ્યા છો, તમે પણ સાંભળી રહ્યા છો કે બનાસકાંઠા અત્યારે ધીમે ધીમે હરિયાળું બનતું જાય છે. બનાસકાંઠા આ જ રીતે હરિયાળું નથી બન્યું. જ્યારે સૌથી પહેલા આપણે બનાસકાંઠામાં જતા હતા, ઉત્તર ગુજરાતમાં જતા હતા તો લોકો એવું કહેતા કે બનાસકાંઠા તો સૂકું ભટ્ટ છે, અહીંયા પાણી પણ નથી. પણ કઈ રીતે આ સૂકા ભટ્ટમાંથી જે રીતે જે ધારાસભ્ય છે મહેનત કરી રહ્યા છે બનાસકાંઠાને હરિયાળું બનાવવા માટે, એ કંઈ એમનામ જ નથી. એમની મહેનત ધીમે ધીમે રંગ લાવી રહી છે. હવે આમાંથી બીજા ધારાસભ્યએ પણ સમજવાનું છે અને ધારાસભ્યએ ખાસ સમજવાનું છે કે જે રીતે જો ખાતરની અછત હોય તો તમારે બોલવું પડશે, તમારે તમારા અધિકારીઓને ખખડાવવા પડશે અને કહેવું પડશે કે સમયસર મારા ખેડૂતોને ખાતર આપો, જેથી કરીને મારો ખેડૂત હોય કે પછી જે વૃક્ષો હોય એ ક્યાંક ધીમે ધીમે મરે નહીં. અને ખાસ કરીને જ્યારે એમને સમયસર ખાતરની જરૂર પડે છે ત્યારે એમને ખાતર આપે. અને જો ધારાસભ્ય આ જ રીતે જો પોતાના અધિકારીઓની સામે બાયો ચઢાવતા નહીં થાય અને ખાતર પહોંચાડતા નહીં થાય તો પછી ખેડૂત અને વૃક્ષ આમ જ નારાજ થવાના છે. હવે તમામ ધારાસભ્યોએ સમજવાનું છે કે એમણે સરકાર પાસેથી કઈ રીતે કામ લેવાનું છે, અધિકારીઓ પાસેથી કઈ રીતે કામ લેવાનું છે. કારણ કે જ્યારે ધારાસભ્ય બોલશે તો જ પછી એમના જે લોકો છે એમને ક્યાંક એમના વિકાસના કામ મળશે. ખેડૂતો હોય તો એમને કોઈ પણ સિંચાઈનો લાભ મળશે, એમને ખાતર મળશે, એટલે કે ખેડૂતોને પોતાના કામ મળશે. પણ જે રીતે હવે શંકર ચૌધરીએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો છે ખાતર બાબતે અને કહી દીધું છે કે ધ્યાન તો આપવું જ પડશે, જે પણ હોય તમે ધ્યાન આપો, નહીતર પછી હું પણ જોઈ લઈશ. અમારા અહેવાલને લઈને અને જે રીતે શંકર ચૌધરીએ ક્યાંક અધિકારીઓ ઉપર ભડક્યા છે ખાતર બાબતે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.